ઊંઝા શહેરમાં સવારથી જે ધોધમાર વરસાદ વરસ્યો છે તેના કારણે ઊંઝા શહેરના અનેક રાજમાર્ગો હોય છે તે પાણીમાં ગરકાવ થયા છે। ઠેર ઠેર જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે તેવી જે વિડીયો હોય છે તે સામે આવે છે। ત્યારે ઊંઝા શહેરમાં જે સવારથી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ઊંઝાનો જે અંડરપાસ હોય છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે। તમે જોઈ શકો છો કે આ જે અંડરપાસ હોય સંપૂર્ણ જે પાણીમાં ગરકાવ થતો હોય તે દ્રશ્યો હાલ દેખવા મળી રહ્યા છે। આ જે સતત વરસાદ વરસી રહ્યો છે તે પાણીમાં ગરકાવ થયો છે અંડરપાસ, તેના કારણે જે વાહન વ્યવહાર હોય છે તે બંધ કરવામાં આવ્યું છે। અહીંયા કોઈ પણ અવર જવર ના કરી શકે તેના માટે નગરપાલિકા દ્વારા બંને બાજુ જે બેરિકેડ હોય છે તે લગાવવામાં આવ્યો છે। ચોક્કસથી વાત કરીએ તો સવારથી જ ઊંઝા શહેરમાં ઝરમર વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે સતત 1 કલાકથી વધુ સમયથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે ઊંઝા શહેરના નીચાણવાળા વિસ્તારો પાણી પાણી રહ્યા હતા। ઊંઝા શહેરના ગાંધી ચોક હોય છે, સરદાર ચોક વિસ્તારો હોય છે, સહિત છાત્રાલય વિસ્તાર હોય, અનેક જે વિસ્તારો હોય છે ત્યાં જે નીચાણવાળા વિસ્તારો હોય છે તે પાણીમાં ગરકાવ થતા ચોક્કસથી જે વાહન ચાલકો હોય છે વાહન ચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો હતો। અનેક જે વાહનો હોય છે બંધ થવાની ઘટનાઓ પણ સામે આવી હતી। ખાસ કરી ઊંઝા શહેરનું બસ સ્પોટ હોય છે તે પણ પાણીમાં ગરકાવ થયું છે। તમે જોઈ શકો છો અહીંયા સ્વિમિંગ પુલ તૈયાર થયા તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અહીંયા વાહનો અહીંયા પાર્કિંગ કરવામાં આવે છે, પરંતુ તમામ જે વાહનો હોય છે તે નીચે પડી ગયા છે, પાણીમાં ગરકાવ થયા છે। તો બીજી બાજુ બસ પણ બતાવવાની કોશિશ કરી, રોજિંદા જે બસો હોય છે તે અહીંયા બસ સ્ટેન્ડ પર આવતી હોય છે ત્યારે તેમને પણ તકલીફ પડી રહી છે। મુસાફરો હોય છે તે પણ અટવાયા છે। અહીંયાથી અનેક જે મુસાફરો હોય છે તે રોજિંદા મુસાફરી કરતા હોય છે ચોક્કસથી, ત્યારે તેમનું કહેવું છે કે જે બસો હોય છે આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે તેઓ લેટ પણ થઈ રહ્યા છે, બસો પણ લેટ આવી રહી છે। ઊંઝા પંથકમાં આજ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે ઊંઝાના જે રસ્તાઓ હોય છે તે પાણીમાં ગરકાવ થયા હોય છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આપણે ઊંઝાના જે ઊંઝા માતા જવાનો જે રોડ હોય છે, વિસનગર રોડ કહેવાય છે, આ વિસનગર રોડ પર પહોંચ્યા છીએ। તમે જોઈ શકો છો સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જ્યાં જોઈએ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। આ રસ્તા પરથી આપણા ઊંઝા માતા જવાનો રસ્તો છે, ત્યારે આ રસ્તા પર પાણી જોવા મળી રહ્યું છે। એનાથી અનેક જે વાહન ચાલકો હોય છે પસાર થતા હોય છે, પરંતુ જે લોકો હોય છે તે પસાર થતા ચોક્કસથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કેમ કે ઊંઝામાં સતત સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। તેના કારણે તમે આ પણ કેમેરામેન દ્રશ્ય બતાવી શકો છો, અહીંયા જે એક સાયકલ ચાલક જઈ રહ્યો છે, અહીંયા ગાડીઓ પણ પસાર થતી હોય છે, કેમ કે આ એક મેન રસ્તો કહી શકાય છે ઊંઝા માતા મંદિર જવાનો। ત્યારે ચોક્કસથી ઊંઝામાં સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે ગરમીમાંથી ચોક્કસથી રાહત મળી રહ્યો છે, ખેડૂતોને પણ ફાયદો થઈ રહ્યો છે। ત્યારે સ્થાનિક લોકોને ચોક્કસથી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે, કેમ કે ઠેર ઠેર જે પાણી હોય છે તે ભરાઈ ચૂક્યા છે, તેના કારણે વાહનો પણ ક્યાંક બંધ થવાની જે ઘટના હોય છે તે પણ સામે આવી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઊંઝા। ઉત્તર ગુજરાતમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। નડાબેટમાં ધોધમાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને વરસાદથી પાણી ભરાવાથી દરિયો બનતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા છે। એક્સક્લુસિવ દ્રશ્યો નડાબેટથી આપને બતાવી રહ્યા છે કે જ્યાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। રણ વિસ્તાર છે, પરંતુ રણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કારણે વધુ વરસાદ થવાના કારણે જાણે કે દરિયો હોય તેવા આહલાદક દ્રશ્યો સર્જાયા છે। નડાબેટથી ભારત પાકિસ્તાન સરહદ પર પાણી ભરાયું છે। ફોનલાઈન પર સંવાદદાતા કિશોર જોડાઈ ચુક્યા છે। કિશોર, અત્યારે નડાબેટમાં કેવો વરસાદ છે અને શું વધુ વિગત? ચોક્કસથી વહેલી સવારથી નડાબેટ વિસ્તારની અંદર 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તેના લીધે ભારત પાકિસ્તાન સરહદ પાસે આવેલા નડાબેટના રણની અંદર પાણી ભરાતા અત્યારે નડાબેટનું જે રણ છે તે રણ દરિયો બન્યું છે અને નડાબેટનું રણ દરિયો બનતા અદ્ભુત દ્રશ્યો પણ સર્જાયા છે। ગઈ વખતે પણ જે બિપોરજોય વાવાઝોડું આવ્યું હતું તે દરમિયાન પણ જે નડાબેટનો જે રણ વિસ્તાર હતો તે દરિયો બની ગયો હતો અને અત્યારે પણ જે નડાબેટનો રણ વિસ્તાર છે તે વિસ્તાર અત્યારે દરિયો બની ગયો છે અને સમગ્ર રણની અંદર જ્યાં નજર કરો ત્યાં દરિયા જેવા અત્યારે દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। વહેલી સવારથી લઈને અત્યાર સુધી જે આ નડાબેટ વિસ્તાર છે ત્યાં 3 થી 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને આ વરસાદના લીધે અત્યારે તો રણની અંદર દરિયા જેવો માહોલ જોવા મળી રહ્યો છે।